પ્રશ્ન નંબર 1. હડપ્પા સંસ્કૃતિની સૌપ્રથમ શોધ કોણે કરી હતી? જવાબ દયારામ સાહની. નેક્સ્ટ ક્વેશ્ચન. હડપ્પા સંસ્કૃતિ શેના માટે વધારે પ્રચલિત બની? જવાબ નગર આયોજન. નેક્સ્ટ ક્વેશ્ચન. મોહેન્જો-દડોનો શાબ્દિક અર્થ શું છે? જવાબ મૃતકોનો ટેકરો. આગળનો પ્રશ્ન. મોહેન્જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના પુરાતન ખોદકામના પ્રભારી કોણ હતા? જવાબ સર જ્હોન માર્શલ. આગળનો પ્રશ્ન. હડપ્પા સંસ્કૃતિના વિશેષ ભાગો કયા આકારમાં છે? જવાબ વર્ગાકાર. આગળનો પ્રશ્ન. હડપ્પા સંસ્કૃતિનું કાલીબંગા સ્થળ કયા રાજ્યમાં સ્થિત છે? જવાબ રાજસ્થાન. આગળનો પ્રશ્ન. હડપ્પા સંસ્કૃતિના ઘરો બનાવવામાં શેનો ઉપયોગ થયો હતો? જવાબ ઈંટોનો ઉપયોગ થયો હતો. આગળનો પ્રશ્ન. હડપ્પા સંસ્કૃતિની લિપિ કયા પ્રકારની હતી? જવાબ ભાવચિત્રાત્મક. આગળનો પ્રશ્ન. હડપ્પા સંસ્કૃતિનું રંગપુર સ્થળ ક્યાં સ્થિત છે? સાચો જવાબ સૌરાષ્ટ્ર, ગુજરાતમાં. જોઈએ આગળનો પ્રશ્ન. હડપ્પા સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા હતા? જવાબ માતૃદેવી અને પશુપતિનાથ. જોઈએ આગળનો પ્રશ્ન. હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી અત્યાર સુધીમાં કઈ ધાતુ પ્રાપ્ત થઈ નથી? જવાબ લોખંડ. આગળનો પ્રશ્ન. હડપ્પા સંસ્કૃતિમાં શિલ્પી સ્થાપત્યના પ્રમાણ કયા સ્થળેથી પ્રાપ્ત થયા? જવાબ ધોળાવીરા. જોઈએ આગળનો પ્રશ્ન. હડપ્પા સંસ્કૃતિમાં લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? સાચો જવાબ ખેતી. જોઈએ આગળનો પ્રશ્ન. ઘરોમાં કૂવાઓના અવશેષો સિંધુ ખીણ સંસ્કૃતિના કયા સ્થળેથી પ્રાપ્ત થયા છે? જવાબ છે મોહેન્જો-દડો. આગળનો પ્રશ્ન. કયા હડપ્પિયન સ્થળ પરથી નૃત્ય મુદ્રામાં સ્ત્રીની કાંસાની મૂર્તિ મળી આવી હતી? જવાબ મોહેન્જો-દડો. આગળનો પ્રશ્ન. ભારતનું સૌથી મોટું હડપ્પન પુરાતન સ્થળ કયું છે? જવાબ રાખીગઢી, હરિયાણામાં સ્થિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હડપ્પા સંસ્કૃતિના શહેર લોથલ કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ ભોગાવો નદી. આગળનો પ્રશ્ન. સિંધુ સંસ્કૃતિનું કયું શહેર રાવી નદીના કિનારે વસેલું છે? સાચો જવાબ હડપ્પા. આગળનો પ્રશ્ન. સિંધુ સંસ્કૃતિનું નગર આયોજન કઈ પદ્ધતિ પર આધારિત હતું? સાચો જવાબ ગ્રીડ એટલે કે જાળ પદ્ધતિ. આગળનો પ્રશ્ન. મોહેન્જો-દડોની સૌથી મોટી ઇમારતનું નામ શું છે? સાચો જવાબ ગ્રેનારી. આગળનો પ્રશ્ન. સિંધુ સંસ્કૃતિમાં આગમાં પકવેલ માટીની મૂર્તિઓ મળેલ એને શું કહેવાય છે? સાચો જવાબ ટેરાકોટા. આગળનો પ્રશ્ન. મૂર્તિ પૂજાનો આરંભ ક્યારથી માનવામાં આવે છે? જવાબ પૂર્વ આર્યકાળ. આગળનો પ્રશ્ન. આધુનિક દેવાનગરી લિપિનું પ્રાચીન સ્વરૂપ કયું છે?
જવાબ બ્રાહ્મી લિપિ. આગળનો પ્રશ્ન, સિંધુ સંસ્કૃતિને આર્ય પૂર્વની સંસ્કૃતિ માનવાનું મુખ્ય કારણ કયું છે? જવાબ માટીના વાસણો. આગળનો પ્રશ્ન, હડપ્પા સંસ્કૃતિમાં હળથી ખેતી થતી હોવાના પુરાવા કયા સ્થળથી પ્રાપ્ત થાય છે? જવાબ કાલીબંગા. આગળનો પ્રશ્ન, સિંધુ નામના સ્થળ પર પ્રાચીન સંસ્કૃતિ હોવાની વાત સર્વપ્રથમ કોણે કરી હતી? જવાબ ચાર્લ્સ મેન્સરન. આગળનો પ્રશ્ન, પુરાતન સ્થળ સુરકોટડા કયા રાજ્યમાં આવેલ છે? સાચો જવાબ ગુજરાતમાં. આગળનો પ્રશ્ન, સિંધુ સંસ્કૃતિનું પ્રસિદ્ધ સ્થળ આલમગીરપુર કઈ નદીના કિનારે સ્થિત છે? સાચો જવાબ હિંદન નદીના કિનારે. આગળનો પ્રશ્ન, ગોળાકાર અગ્નિકુંડ અને તાંબાની બે શ્રેણીઓ કયા સ્થળેથી પ્રાપ્ત થઈ? સાચો જવાબ સંગોલ પંજાબથી. આગળનો પ્રશ્ન, હડપ્પન સ્થળ રાખીગઢી કઈ નદીના કિનારે વસેલું છે? સાચો જવાબ ઘગ્ગર નદી. આગળનો પ્રશ્ન, હડપ્પન સંસ્કૃતિનું કઈ સ્થળ ઈરાનની સીમા નજીક વસેલું છે? સાચો જવાબ સુતકાંગેડોર. આગળનો પ્રશ્ન, સિંધુ સંસ્કૃતિમાં રસ્તાઓની બંને બાજુ બનાવેલ નાળા શેના બનાવેલ હતા? સાચો જવાબ પાક્કી ઈંટોના. આગળનો પ્રશ્ન, સિંધુ ખીણ સંસ્કૃતિના એક વિશાળ સ્નાનાગરની પ્રાપ્તિ કયા મહત્વપૂર્ણ સ્થળથી થઈ? સાચો જવાબ મોહેન્જો-દડો. આગળનો પ્રશ્ન, સિંધુ સંસ્કૃતિના લોકો મિશ્રણ માટે માટીના ગારાની સાથે શેનો ઉપયોગ કરતા? જવાબ જીપ્સમ એટલે કે ચીરોડી. આગળનો પ્રશ્ન, કયા પશુની આકૃતિ ચલણ પણ મળી જેનાથી એ સ્પષ્ટ થાય છે કે સિંધુ સંસ્કૃતિ અને મેસોપોટેમિયાની સંસ્કૃતિ વચ્ચે વ્યાપારિક સંબંધો હતા? જવાબ છે બળદ. આગળનો પ્રશ્ન, મોહેન્જો-દડો ક્યાં આવેલ છે? સાચો જવાબ સિંધ પ્રદેશ પાકિસ્તાન. આગળનો પ્રશ્ન, કયા હડપ્પન સ્થળેથી અંતિમ સંસ્કારના પુરાવા મળ્યા છે? સાચો જવાબ લોથલ. આગળનો પ્રશ્ન, કયું હડપ્પન નગર 3 ભાગોમાં વિભાજિત હતું? સાચો જવાબ ધોળાવીરા. આગળનો પ્રશ્ન, હાથીદાંતના સ્કેલ કયા હડપ્પાના સંદર્ભમાંથી મળી આવ્યા હતા? સાચો જવાબ લોથલ. આગળનો પ્રશ્ન, હડપ્પા અને મોહેન્જો-દડો ને એક વિશાળ સામ્રાજ્યની જોડિયા રાજધાની એવું કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? સાચો જવાબ પિગ્ગટ. આગળનો પ્રશ્ન, સિંધુ ખીણ સંસ્કૃતિના કયા પાકને ગ્રીક સાહિત્યમાં સિંડન કહેવામાં આવ્યું છે? સાચો જવાબ કપાસ. આગળનો પ્રશ્ન, શંખનું કાર્ય કરનારા કારીગરોનું કારખાનું કયા સ્થળેથી મળી આવ્યું છે? સાચો જવાબ લોથલ પરથી મળી આવ્યું છે. આગળનો પ્રશ્ન, હડપ્પા સંસ્કૃતિના કયા સ્થળે મણકા ઉદ્યોગ કેન્દ્ર હતું? સાચો જવાબ ચમ્હુ-દડો. આગળનો પ્રશ્ન, ગાર્ડન ચાઇલ્ડ અને વ્હીલર ના મતે સિંધુ ખીણ સંસ્કૃતિના પતનનું મુખ્ય કારણ શું હતું? સાચો જવાબ આર્યોના આક્રમણ. આગળનો પ્રશ્ન, એમ.આર. સાહનીએ સિંધુ સંસ્કૃતિના પતનનું મુખ્ય કારણ શું દર્શાવ્યું? સાચો જવાબ ભૂગર્ભ પરિવર્તન. આગળનો પ્રશ્ન,
સિંધુ સંસ્કૃતિના કયા સ્થાનને નખલિસ્તાન કહે છે? જવાબ મોહેન્જો-દડો. આગળનો પ્રશ્ન. હડપ્પા સંસ્કૃતિની પ્રથમ ખગોળીય વૈદ્યશાળા ક્યાં ખોલવામાં આવી છે? સાચો જવાબ ધોળાવીરામાં ખોલવામાં આવી છે. આગળનો પ્રશ્ન. સિંધુ સંસ્કૃતિનું સ્થળ હડપ્પા કઈ નદીના કિનારે વસેલું છે? સાચો જવાબ રાવી નદીના કિનારે. આગળનો પ્રશ્ન. લોથલ નગર કઈ નદીની ઉપનદીના કિનારે વસેલું છે? સાચો જવાબ સાબરમતીની ભોગાવો નદી. આગળનો પ્રશ્ન. સિંધુ લિપિનો સૌ પ્રથમ નમૂનો ક્યારે પ્રાપ્ત થયો? સાચો જવાબ 1853. આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.